નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ શેખ સંજયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલ પર નવા હો તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને મારા નવા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.3 વિશે વાત કરવાના છીએ। તો એના પહેલા ત્રણ વ્યાખ્યાઓ જે ચતુષ્કોણના પ્રકારોમાં સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને ત્રીજો ચતુષ્કોણ છે ખૂબ જ અગત્યનો સમાંતર બાહુ ચતુષ્કોણ તેના વિશે વાત કરીએ। ત્યારબાદ સ્વાધ્યાય 3.3 વિશે છે વાત કરીએ। સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ। તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કાઈ ધ્યાન આપજો, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય। ફક્ત કેટલી જોડ સમાંતર હોય? એક જ જોડ સમાંતર હોય અને સમલંબ ચતુષ્કોણ કહેવાય। માહિતી આપી અને વ્યાખ્યા લખીએ। જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય, ફક્ત એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। હવે આપણે દાખલા તરીકે અહીં આકૃતિ આપણે દોરીએ હોય તો આ ચતુષ્કોણ છે અને કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ। શા માટે? ધ્યાન આપજો, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય। તો જો અહીંયા એક જ જોડ સમાંતર છે, આ બાજુ અને આ બાજુ બંને સમાંતર છે, પણ આ બંને આ જોડ છે એ સમાંતર નથી। તો આ માત્ર એક જ જોડ સમાંતર હોય અને કયો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ। બીજા ચતુષ્કોણ વિશે વાત કરીએ, પતંગાકાર ચતુષ્કોણ। પતંગાકાર ચતુષ્કોણ સૌથી પહેલા તમે બધા પતંગ ચગાવતા જશો। પતંગાકાર એટલે કે જે પતંગાકારનો જે હોય ચતુષ્કોણ એને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। હવે દાખલા તરીકે આ ચતુષ્કોણ છે તો એને કેવો કહેવામાં આવે છે? પતંગાકાર। તો હવે જો એમાં આ બાજુ અને આ બાજુ બંને સરખી હોય અને આ બાજુ અને આ બાજુ બંને સરખી હોય તો એની વ્યાખ્યા શું કરી શકાય? તો કે જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ છે એ સમાન હોય। કેવી હોય? સમાન હોય। જો આ જોડ આ અને આ બંને સમાન હોય, આ બાજુ અને આ બાજુ બંને સમાન હોય અને એવી જ રીતે આ બાજુ અને આ બાજુ બંને કેવી હોય? સમાન। એટલે એક જોડ આ અને એક જોડ આ બંને જોડ કેવી હોય? સમાન। એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય। વ્યાખ્યા લખીએ, જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે અલગ જોડ છે, અલગ અલગ જોડ છે એ સમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। પતંગાકાર ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણના પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સમાન હોય। આ જોડ અને આ જોડ, આ એક જોડ સમાન હોય અને આ જોડ સમાન હોય, બે અલગ અલગ જોડ। જો આ અને આ બંને સમાન થતી નથી એટલે પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સમાન હોય તો તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। ત્રીજો ચતુષ્કોણ છે, દાખલા તરીકે ત્રીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ। આ ખાસ સમજો કારણ કે છે એ તમને દાખલા છે એ આ ચતુષ્કોણના વધારે આવશે। સમાંતર બાજુ, જો સમાંતર બાજુ નામ ઉપરથી ખબર પડી જાય તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ છે એ સમાન અને સમાંતર હોય। કેવી હોય? સમાન અને સમાંતર, તો એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। દાખલા તરીકે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ
સમાન અને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। દાખલા તરીકે આપણે આકૃતિ દોરી હોય તો આ છે કેવો થશે સમાંતર બાજુ ચતુષ્કોણ। જો એની સામસામેની બાજુ આ બાજુ અને આ બાજુ અને આ બાજુ અને આ બાજુ બે સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય સમાન અને સમાંતર। જો આ બાજુ હોય એટલી જ આ બાજુ હોય સમાંતર પણ હોય અને સમાન હોય, આ બાજુ હોય એટલી જ આ બાજુ હોય સમાંતર હોય અને સમાન પણ હોય તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાબતો યાદ રાખવાની, તેમાં સામસામેના ખૂણા સરખા થાય। જો આ ખૂણો અને આ ખૂણો અને આ ખૂણો અને આ ખૂણો, દાખલા તરીકે નામ આપી દઈએ આપણે A B C અને D, તો A અને C બંને ખૂણા કેવા થાય સરખા, એ જ રીતે B અને D બંને ખૂણા કેવા થાય સરખા। તો આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા થાય છે। એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બીજું વાક્ય યાદ રાખવાનું છે કે પાસ પાસેના બે ખૂણા, જો આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, A ખૂણો અને B ખૂણો, B ખૂણો અને C ખૂણો, ગમે તે પાસ પાસેના ખૂણા તમે લ્યો તો પાસ પાસેના બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180। પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 અંશ થાય છે। આ નિયમોનો ઉપયોગ કરીને આગળ આપણે દાખલા પણ ગણવાના છે અને છે એ તમને ખાલી જગ્યાઓ પણ છે આના આધારે પૂછી શકે। જો A અને B પાસ પાસેના ખૂણા કહેવાય, A અને D પાસ પાસેના, A અને B, B અને C, C અને D પાસ પાસેના, સામસામેના કયા તો કે B ની સામે D, A ની સામે C। તો વિદ્યાર્થી મિત્રો આટલું છે તમારે વ્યવસ્થિત લખી લેવાનું છે। ત્યારબાદ આપણે આગળ સ્વાધ્યાય 3.3 વિશે વાત કરીએ। પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વિશે વાત કરીએ। પ્રશ્ન 1 માં છે કે તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ A B C અને D આપેલો છે, તમારે સમાંતર બાજુ ચતુષ્કોણના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કયા કયા ગુણધર્મો શીખી ગયા તો કે એમાં સામસામેની બાજુઓ સમાન અને કેવી હોય સરખી। બીજો ગુણધર્મ શું હતો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા થાય સરખા। ત્રીજો ગુણધર્મ એવો હતો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180। તો અહીં જણાવજો એ ગુણધર્મનો ઉપયોગ કરીએ। હવે જો AD એટલે અહીં જણાવજો AD એટલે આ બાજુ થશે, તો આ બાજુને પછી આપણને બરાબરની નિશાની આપી છે એટલે કે આ બાજુને બીજી સમાન બાજુ કઈ થશે તો કે છે BC, એટલે AD બરાબર શું આવશે BC। ત્યારબાદ અહીંયા જો બીજું OC, તો અહીં જણાવજો આ OC। હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક બીજો અગત્યનો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે। દુભાગે એટલે બે સરખા શું થાય છે ભાગ। તો આ તમે વિકર્ણ અહીંયા તમે આ વિકર્ણ હોય તો અહીંયા જ્યાં છેદે ત્યાં બે સરખા ભાગ થાય એટલે એક OC થાય, એટલો તે કયો થાય OA, બે ભાગ કેવા થાય સરખા, OC બરાબર OA। હવે જો બીજી ખાલી જગ્યા ખૂણો DCB, તો અહીં જણાવજો આ ખૂણો DCB એટલે આ ખૂણો થશે, તો અહીં જણાવજો જે વચ્ચે હોય એ ખૂણો થશે DCB। તો DCB બરાબર છે, હવે જો DCB ને બીજો સમાન ખૂણો કયો થાય તો કે C ને સમાન ખૂણો કયો થાય A। હવે તમે જો આમ પણ લખી શકો DAB અને BAD બે રીતે લખી શકો, એટલે કે DAB ખૂણો DAB। ત્યારબાદ જુઓ ખૂણો DAB એટલે કે DAB એટલે આ ખૂણો વત્તા ખૂણો CDA એટલે CDA
લઈએ તો આ ખૂણો થશે આ બે ખૂણા જો આ બે ખૂણો તો આ બે ખૂણા એ કયા ખૂણા થશે પાસ પાસેના ખૂણા તો પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એટલે અહીંયા શું જવાબ આવશે 180 તો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાહ્ય ચતુષ્કોણનો આપણે આજના ગુણધર્મ શીખી ગયા પહેલો ગુણધર્મ કે સમાંતર બાહ્ય ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય છે બીજું સમાંતર બાહ્ય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન થાય છે ત્રીજું સમાંતર બાહ્ય ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 ચોથું સમાંતર બાહ્ય ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે હવે આગળ આપજો પ્રશ્ન 2 માં તમને શું કીધું છે x y અને z ના મૂલ્ય મેળવો તો આગળ આપજો કઈ રીતે મૂલ્ય મેળવશો તો કે સમાંતર બાહ્ય ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીને હવે આગળ આપજો આ સમાંતર બાહ્ય ચતુષ્કોણ આપણને કેટલો આપેલો છે ABCD આપેલ છે અને અહીં લખાય છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ આપેલ છે કેવો આપેલ છે સમાંતર બાજુ આપેલ છે ત્યારબાદ જો હવે શું કીધું છે તમારે xy z મેળવવો છે તો અહીંયા આપજો આ ખૂણો b છે b નું માપ કેટલું આપણને આપ્યું છે 100 તો b ને સમાન કયો થશે b અને d બે કેવા થાય સરખા કારણ કે સમાંતર બાહ્ય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે સરખા તો તેથી અહીંયા લખી શકીએ ખૂણો b બરાબર ખૂણો d b અને d કારણ કે ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા થાય સરખા સામસામેના ખૂણા સરખા જો તમે કૌંસમાં ખાલી સામસામેના ખૂણા લખી નાખો તો પણ ચાલે હવે જો b નું માપ કેટલું છે 100 તો d નું માપ પણ કેટલું થશે 100 b નું માપ 100 તો d નું માપ છે y તો y બરાબર કેટલા થશે 100 એટલે અહીંયા છે y બરાબર કેટલા થશે 100 હવે અહીં જણાવજો y મળી ગયા હવે આપણે શું કીધું છે x અને z તો અહીં જણાવજો હવે આ મળી ગયા તો હવે આ બે ખૂણા પાસ પાસેના થશે y અને z બંને પાસ પાસેના હોય તો પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 ગણિત લખી શકો ખૂણો y ખૂણો d અને a ખૂણો a અને ખૂણો d બંને પાસ પાસેના ખૂણા હોવાથી બેનો સરવાળો કેટલો થાય 180 a d બરાબર 180 એનું માપ છે આપણને મળેલું નથી d નું માપ છે આપણને કેટલું મળ્યું અહીંયા d નું માપ એટલે કે 100 d નું માપ છે આ y તો y બરાબર કેટલા મળ્યા 100 એટલે એનું માપ આપણને શું આપ્યું છે z વત્તા d નું માપ એટલે કે y આપણને આપેલો છે તો y બરાબર આપણને કેટલા મળ્યા છે 100 બરાબર 180 તો z બરાબર 180 માઈનસ 100 તો z બરાબર છે એ કેટલા થશે 80 હવે જો y મળી ગયો z મળી ગયો હવે શું મેળવવા આવ્યું x તો જો x અને z આ બે ખૂણા સામસામેના છે તો કેવા થશે સરખા તો કયા ખૂણા ખૂણો a અને c સામસામેના હોવાથી ખૂણો a બરાબર ખૂણો c તો કે કયા ખૂણા છે સામસામેના ખૂણા કયા ખૂણા છે સામસામેના ખૂણા તો એનું માપ આપણને શું આપેલું છે z એનું નામ અને c નું માપ છે શું આપેલું છે x હવે જો x બરાબર આપણી પાસે કેટલા છે તો z બરાબર કેટલા છે 80 z બરાબર 80 તો x બરાબર પણ 80 હવે જો આપણને ત્રણેય માપ મળી ગયા x y અને z x બરાબર 80 y બરાબર 100 અને z બરાબર 80 આપણે આગળ દાખલા નંબર 2 વિશે વાત કરીએ હવે આપણે દાખલા નંબર 2 અને 3 વિશે વાત કરીએ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા છે અહીંયા આપણે દાખલા તરીકે આ ચતુષ્કોણ સમાંતર બાહુ છે એને નામ આપી દઈએ a b c અને d હવે અહીં ધ્યાન આપજો તમને છે સમાંતર બાહુ ચતુષ્કોણના ગુણધર્મો ખબર હોવી જોઈએ કે સામસામેના ખૂણા સરખા થાય પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય તો આ જો તમને આ ગુણધર્મો ખબર હશે તો તમે આ દાખલાઓ ગણી શકશો હવે અહીં ધ્યાન આપજો સૌથી પહેલા જો સામસામેના ખૂણા સરખા તો
A ખૂણો અને C ખૂણો સરખો થશે પણ બેમાંથી એકેયના માપ આપેલા નથી એટલે હવે આપણે પાસ પાસેના ખૂણો જોઈએ A અને B બંને પાસ પાસેના ખૂણા છે તો બેનો સરવાળો કેટલો થાય 180 તો અહીં આપજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 કારણ કે કયા ખૂણા પાસ પાસેના ખૂણા હોય તો બે ખૂણાનો સરવાળો 180 હવે A નું માપ કેટલું છે x વત્તા D નું માપ કેટલું છે 50 બરાબર 180 એટલે x બરાબર છે 180 માઈનસ 50 એટલે x બરાબર કેટલા આવશે 130 હવે x બરાબર 130 આવી ગયા તો x એટલે કે a બરાબર 130 આવી ગયા તો c બરાબર પણ કેટલા થશે 130 તો અહીં ધ્યાન આપજો ખૂણો a અને ખૂણો C A અને ખૂણો C એ સામસામેના ખૂણા છે કેવા છે સામસામેના ખૂણા છે સામસામેના ખૂણા હોય તો બે કેવા થાય સરખા ખૂણો A બરાબર ખૂણો C તો ખૂણો A નું માપ એટલે કે આપણને શું આપ્યું છે એક સાથે કેટલા મળ્યા 130 બરાબર ખૂણો C એટલે ખૂણો C નું માપ કયું આપ્યું છે y એટલે y બરાબર પણ કેટલા થશે 130 હવે આપણે કયો મેળવવો છે z તો અહીં આપજો z અને આ ખૂણો અને આ ખૂણો બે કયા કહેવાય રેખિક જોડના ખૂણા જો આ રીતે તમને આકૃતિ મળે તો એ કયા કહેવાય રેખિક જોડના ખૂણા રેખિક જોડના બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180 હવે જો આ તમે છે એ આ રીતે પણ મેળવી શકો કે A અને B બે પાસ પાસેના ખૂણા થાય તો B નું માપ મળે તો B નું માપ મળે એટલે 180 માંથી બાદ કરો એટલે આનું માપ મળે અને તમે એમ પણ મેળવો કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 1 2 અને 3 આ ત્રણને 360 માંથી બાદ કરો તો પણ તમને આ ખૂણાનું મળે એટલે 180 માંથી શું કરવાના બાદ હવે જો તમે આ દાખલા તરીકે લખીએ B અને C બંને કેવા છે પાસ પાસેના ખૂણા ખૂણો B અને ખૂણો C પાસ પાસેના હોવાથી બેનો સરવાળો કેટલો થાય 180 B + C બરાબર 180 હવે જો B + C B બરાબર આપણને દાખલા તરીકે આપણને અહીંયા માપ છે આપણે B નો ખૂણો એમ નામ રાખીએ + C એટલે ખૂણો y બરાબર કેટલા મળ્યા 130 બરાબર 150 તેથી ખૂણો B બરાબર 180 માઈનસ 130 એટલે B બરાબર કેટલા આવ્યા 50 હવે B બરાબર કેટલા આવ્યા 50 હવે આપણે શું મેળવવાનું છે આ ખૂણો આપણને કેટલો મળ્યો 50 તો આ ખૂણો અને આ ખૂણો બે કયા કહેવાય રેખિક જોડના ખૂણા તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તેથી z બરાબર આપણે શું કરશું 180 માઈનસ 50 અહીંયા લખીએ z અહીંયા આપણે એમ પણ લખી શકીએ કે b ખૂણો b વત્તા z બરાબર 180 આ ખૂણો b છે અને આ z છે બરાબર 180 b નું માપ તમને કેટલું આવ્યું છે 50 વત્તા z બરાબર 180 તેથી z બરાબર 180 માઈનસ 50 તેથી z બરાબર કેટલા થશે 130 એટલે x બરાબર કેટલા મળે 130 y બરાબર 130 અને z બરાબર તમારે કેટલા મળશે 130 તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 3 વિશે વાત કરીએ ખાસ ધ્યાન આપજો એક્ઝામ્પલ નંબર 3 સૌથી પહેલા અહીંયા છે આપણે આ ચતુષ્કોણને નામ આપી દઈએ દાખલા તરીકે a b c અને d હવે જો આપણને છે એ માપ કોણ મેળવવાના કીધા છે x y અને z x y અને z આ ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે તો સૌથી પહેલા અહીં ધ્યાન આપજો આ ખૂણો છે એ કેટલા અંશનો કહેવાય છે 90 અંશનો આ ખૂણો છે એ કેટલા અંશનો કહેવાય છે 90 અંશનો ખૂણો અને કાટખૂણો તરીકે પણ ઓળખવામાં આવે કયો ખૂણો કાટખૂણો હવે જો 90 અંશનો ખૂણો છે કાટખૂણો છે હવે ધ્યાન આપજો આપણે આ x નું માપ મેળવવાનું છે તો x નું માપ મેળવવા માટે તમે ધોરણ 7 માં શીખી ગયા કે બે રેખાઓ જો પરસ્પર છેદે તો આ ખૂણો અને આ ખૂણો એ કેવા થાય અભિકોણ કેવા થાય અભિકોણો
અને અભિકોણો હંમેશા કેવા થાય સરખા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જો બે રેખાઓ પરસ્પર છેદે તો તેવી જ રીતે આ અને આ એ પણ અભિકોણો થાય અને અભિકોણો હંમેશા કેવા થાય સરખા જ્યારે અભિકોણો થાય બે રેખાઓ પરસ્પર છેદે ત્યારે કયા કોણ થાય અભિકોણો અને અભિકોણો હંમેશા કેવા થાય સરખા હવે ધ્યાન આપજો જો આ ખૂણો દાખલા તરીકે આપણે છે અહીંયા કોઈ બિંદુ ધારી લઈએ એમ આ કોઈ બિંદુ છે કયું છે એમ તો અહીં ધ્યાન આપજો AMB બરાબર કેટલા આપ્યા છે 90 ખૂણો AMB બરાબર 90 તો DMC બરાબર પણ કેટલા થશે 90 અહીં ધ્યાન આપજો ખૂણો પહેલા અહીંયા લખવું હોય તો લખી શકાય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD છે કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે વાયદે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને છે કે ખૂણો AMB બરાબર ખૂણો કયો થશે DMC MC કારણ કે બે ખૂણા કયા થશે અભિકોણો આ તમારે લખવાનું છે એટલે ખબર પડે કે તમને વ્યવસ્થિત સમજાય છે આ અભિકોણો થાય છે એટલે બે માપ કેવા થાય સરખા હવે જો AMB આપણને કેટલા માપનો આપ્યો છે 90 અંશ તો DMC બરાબર પણ કેટલા થશે 90 અને DMC બરાબર આપણને શું આપેલું છે x તેથી x બરાબર કેટલા થશે 90 અંશ x બરાબર કેટલા થશે 90 હવે અહીં જો આપણે ત્રિકોણનો ગુણધર્મ ભણી ગયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો અહીં જણાવજો આ આકૃતિ હું તમને અત્યારે જે દોરું છું એક જ મળશે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 આ એક્શનમાં આપણને કેટલું મળી ગયું 90 આમાં કેટલું આવ્યું છે 30 અને આમાં કેટલું આવ્યું છે y ત્રિકોણ DMC માં હવે તો આપણે લખી શકીએ ત્રિકોણ BMC માં ત્રણેય ખૂણાનો સરવાળો છે એ કેટલો થાય છે 180 અંશ થાય છે હવે ધ્યાન આપજો ત્રણેય ખૂણાનો સરવાળો 180 કયો ખૂણો D વત્તા ખૂણો M વત્તા ખૂણો C બરાબર 180 D નું માપ કેટલું આવ્યું છે y વત્તા m નું માપ કેટલું આવ્યું છે x એટલે કેટલા છે 90 વત્તા c નું માપ કેટલું આવ્યું છે 30 બરાબર 180 90 વત્તા 30 એટલે 120 y વત્તા 120 બરાબર 180 120 બરાબર ની બીજી બાજુ લઈ જાઓ એટલે 180 માઈનસ 120 એટલે y બરાબર કેટલા આવશે 60 y બરાબર કેટલા મળ્યા 60 હવે જો x નું માપ મળી ગયું y નું માપ મળી ગયું હવે આપણે કોનું માપ મેળવવાનું છે z નું માપ તો અહીં ધ્યાન આપજો બે રેખાઓ પરસ્પર છેદે ત્યાં તમે શીખી ગયા છેદિકાથી બનતા ખૂણામાં યુગ્મ કોણ જો અહીં ધ્યાન આપજો યુગ્મ કોણ ક્યારે થાય તો કે બે સમાંતર રેખા દાખલા તરીકે આ દોરી અને આ એની છેદિકા તો કયા યુગ્મ કોણ થશે તો કે આ યુગ્મ કોણ જ્યાં z બનશે કઈ આકૃતિ બનશે z જો અહીં આપજો હળવો અથવા તો ઊંધો જો આ z બન્યો તો આ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય સરખા એવી જ રીતે આ બાજુ પણ z બનશે તો આ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય સરખા એટલે યુગ્મ કોણો છે કેવા થાય સરખા તો અહીં આપજો બે સમાંતર રેખા તો જો બે સમાંતર રેખા કઈ થશે BC સમાંતર AB આ બે સમાંતર રેખા છે અને આ એની શું છે છેદિકા આ બે સમાંતર રેખા અને આ તેની છેદિકા એટલે જો અહીંયા z બનશે બન્યો z આ z બન્યો એટલે આ y ખૂણો અને z બંને કેવા થશે સરખો તો એને લખવાનું કઈ રીતે અહીં આપજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં કઈ સમાંતર CD સમાંતર AB અને એની છેદિકા કઈ થશે BD તેની છેદિકા છે એટલે આ ખૂણો છે CDB ખૂણો CDB બરાબર ખૂણો કયો લખી શકો CDB અને DBA
DDA કારણ કે ખૂણા કયા બન્યા યુગ્મ કોણ ખૂણા કયા બન્યા યુગ્મ કોણ હવે એને નાખજો CDB બરાબર કેટલા આપ્યા છે y DDA અહીં જરા કયો કયો ખૂણો આપણે લખો CDB અને DBA અહીં આવશે DBA તો DBA બરાબર આપણને કેટલા આપ્યા છે z હવે તો y નું માપ આપણને કેટલું મળ્યું 60 તો અહીંયા 60 મૂકો અને z બરાબર આપણને કેટલા મળશે 60 તો અહીંયા આપણે ત્રણેયના મૂલ્યો મળી ગયા x y અને z તો આગળ આપણે છે એક્ઝામ્પલ નંબર 4 વિશે અભ્યાસ કરીએ એક્ઝામ્પલ નંબર 4 વિશે વાત કરીએ ખાસ ધ્યાન આપજો અહીંયા આપણને આકૃતિ આપેલી છે સૌથી પહેલા એને નામ આપી દઈએ A B C અને D આપણે મેળવવાનું છે x y અને z હવે ખાસ ધ્યાન આપજો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ ભણી ગયા એનો ઉપયોગ કરવાનો છે શું હતા ગુણધર્મ તો કે સામસામેના ખૂણા કેવા થાય સરખા પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અને વિકર્ણ પરસ્પર દ્વિભાજ્ય આટલા આપણે ગુણધર્મો શીખી ગયા તો એનો ઉપયોગ કરી અહીં આપજો સૌથી પહેલા જો આ a અને b બે પાસ પાસેના ખૂણા છે અને b નો સરવાળો કેટલો થશે 180 તો અહીં આપજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 શા માટે તો કે તમારે લખવાનું પાસ પાસેના ખૂણા હવે ધ્યાન જો A નું માપ આપણને કેટલું આપ્યું છે x વત્તા B નું માપ કેટલું આપ્યું છે 80 બરાબર 180 તેથી x બરાબર 180 આ પ્લસ છે બીજી બાજુ જશે તો માઈનસ 180 માંથી 80 બાદ કરો એટલે કેટલા વધશે 100 એટલે x બરાબર કેટલા મળ્યા 100 હવે જરા જો x ની કિંમત 100 મળી ગઈ આ કેટલી મળી ગઈ 100 હવે જરા જો a અને b આ બે છે પાસે કેવા થશે પાસ પાસેના ખૂણા તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં હવે જો તમને ખબર પડી જાય કે આ માપ 80 છે તો આ પણ માપ કેટલું થાય 80 કારણ કે ખૂણો B અને ખૂણો D બંને કેવા છે સામસામેના ખૂણા તો કે ચતુષ્કોણ ABCD માં ખૂણો B બરાબર ખૂણો D અને D બે કેવા થાય સરખા કારણ કે કયા ખૂણા છે સામસામેના ખૂણા હવે ધ્યાન આપજો b નું માપ આપણને કેટલું આપ્યું છે 80 તો d નું માપ કેટલું આપેલું છે y તો y બરાબર કેટલા થશે 80 y બરાબર કેટલા થશે 80 હવે આપણે આગળ જોઈએ જો અહીંયા છે કે આ ખૂણો અને આ ખૂણો બેયનું માપ કેટલું થશે 180 કારણ કે કયા ખૂણા છે રૈખિક જોડના ખૂણા તો હવે અહીંયા આપજો ખૂણો અહીંયાથી દાખલા તરીકે શરૂ કરીએ B C D વત્તા Z બરાબર કેટલા થશે 180 તો અહીંયા ધ્યાન આપજો ખૂણો B C D વત્તા ખૂણો Z બરાબર 180 કારણ કે કયા ખૂણા છે રૈખિક જોડના ખૂણા હવે અહીં આપજો BCD નું માપ આ માપ કેટલું છે 100 વત્તા Z નું માપ આપણે મેળવવાનું Z બરાબર 100 પ્લસ છે બીજી બાજુ જશે તો માઈનસ 180 માઈનસ 100 તેથી Z બરાબર છે કેટલા થશે 80 તો આપણને છે અહીંયા x y અને z બધાના માપ મળી ગયા તો આવી રીતે ગણીએ એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 વિશે ચર્ચા કરીએ સૌથી પહેલા છે આપણે એને નામ આપી દઈએ ચતુષ્કોણ A B C D તમે અહીંયા P Q R S નામ પણ આપી શકો છો હવે અહીં લખજો સૌથી પહેલા B અને D બંને કયા ખૂણા થશે સામસામેના ખૂણા તો સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા થાય સરખા તો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો B બરાબર ખૂણો D B નું માપ કેટલું આવ્યું છે 112 તો D નું માપ એટલે કેટલું આવ્યું છે y
તો y બરાબર કેટલા થશે 112 હવે તેના જો y આપણને મળી ગયા હવે આપણે દાખલા તરીકે છે એ આ મેળવીએ આ d અને a આ ખૂણો a અને d એ બંને કેવા થાય પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 કારણ કે નાખજો ખૂણો d વત્તા ખૂણો a બરાબર 180 શા માટે તો કે પાસ પાસેના ખૂણા કેવા ખૂણા પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે 180 d નું માપ આપણને કેટલું આપ્યું છે y વત્તા a નું માપ જો a નું માપ એટલે આ બે થશે 40 વત્તા z 40 વત્તા z બરાબર 180 હવે જો y બરાબર આપણી પાસે કેટલા છે 112 વત્તા 40 વત્તા z બરાબર 180 હવે એને લખજો 40 વત્તા 112 એટલે કેટલા થશે 152 એટલે z બરાબર 180 માઈનસ 152 તેથી z બરાબર 152 ને 8 60 ને 20 80 એટલે z બરાબર કેટલા આવશે 28 હવે ખાસ ધ્યાન આપજો y અને z મળી ગયા હવે શું મેળવવાના છે યાર તો અહીં ધ્યાન આપજો આ બે સમાંતર રેખા જો આ રેખા અને આ રેખા આ બે સમાંતર રેખા અને આ એની શું થશે છેદિકા તો જો z બન્યો z બને એટલે બે ખૂણા કયા થાય યુગ્મ કોણ એટલે કે આ ખૂણો x અને આ ખૂણો z બે કેવા થાય સરખા તો અહીં ધ્યાન આપજો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB समांतर CD AB समांतर CD અને એની છેદિકા કઈ થશે તો કે AC અને AC તેની છેદિકા છે AC તેની છેદિકા છે એટલે કયા કયા ખૂણા સરખા થશે જેના તો DCA ખૂણો DCA બરાબર ખૂણો કયો છે DCA અને હવે CAB કયા ખૂણા તો કે તમે લખી શકો યુગ્મ કોણ કયા ખૂણા યુગ્મ કોણ હવે DCA બરાબર આપણને શું આપ્યા છે x બરાબર CAB તો CAB એટલે આનો મત કેટલો આપ્યો છે z તો આપણને z બરાબર કેટલા મળે છે 28 એટલે x બરાબર પણ કેટલા મળશે 28 તો અહીંયા આપણા ત્રણેય માપ છે x y અને z મળી ગયા તો આ દાખલો તમારે વ્યવસ્થિત લખી લેવાનો છે ત્યારબાદ આપણે આગળ બીજા પ્રશ્નની વાત કરીએ एग्जांपल नंबर 3 વિશે વાત કરીએ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો एग्जांपल नंबर 3 તમને શું કીધું છે શું ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે એટલે કે તમને છે અહીંયા 1 2 અને 3 એવા પ્રશ્નો આપેલા છે કે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે કે નહીં એ તમારે કહેવાનું છે તો અહીં ધ્યાન આપજો મેં એક રફ આકૃતિ દોરેલી છે ચતુષ્કોણ ABC અને D હવે તો અહીં ધ્યાન આપજો તમને શું કીધું છે ખૂણો D વત્તા B આ ખૂણો D અને વત્તા B બરાબર 180 તો D અને B બરાબર 180 તો સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે થાય તો બે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો બે પાસ પાસેના ખૂણા છે કે નહીં આપણે જોઈએ B અને D તો જો B અને D બંને છે એ કેવા ખૂણા છે સામસામેના ખૂણા એટલે અહીંયા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં એટલે ના હવે જણાવજો AB બરાબર CD બરાબર 8 AB બરાબર 8 CD બરાબર 8 AD બરાબર 4 AD બરાબર 4 અને BC બરાબર 4.4 તો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે તો કે થશે નહીં શા માટે નહીં થાય તો આનો પણ જવાબ તમારો શું આવશે ના હવે પ્રશ્ન એવો શા માટે નહીં થાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય સરખી આ 8 છે તો આ પણ 8 છે પણ આ 4 છે તો આ 4.4 છે એટલે આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ a બરાબર 70 અને c બરાબર 65
તો આ a નું માપ આપણને 70 આપ્યું છે અને c નું માપ છે 65 આપ્યું છે. હવે અહીં રાખજો a અને c બંને કેવા ખૂણા છે? સામસામેના ખૂણા. તો સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા થાય? સરખા. જે એ સરખા છે નહીં, એટલે આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં. હવે અહીં રાખજો પ્રશ્ન નંબર 4, એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન થાય. હવે જો સામસામેના ખૂણાની જોડ તમારે સમાન કરવી હોય તો આ બંને બાજુઓ છે સરખી કરવી પડે. અહીં જણાવો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય કારણ કે આ બાજુ અને આ બાજુ બે સરખી થાય. જો બાજુઓ સરખી થાય એટલે આ ખૂણાઓ પણ કેવા થાય? સરખા. તો દાખલા તરીકે નામ આપી દઈએ a b c અને d. તો ખૂણો b બરાબર d. ખૂણો b અને d સરખા છે અને ચતુષ્કોણ abcd છે એ સમાંતર બાજુ પણ નથી. કેવો નથી? સમાંતર બાજુ નથી. કારણ કે સમાંતર બાજુમાં શું હોય? સામસામેની બાજુઓ સરખી અને સમાંતર. જો આની સામેની બાજુ આ છે તો સરખી અને સમાંતર થશે નહીં. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5 વિશે. એક્ઝામ્પલ નંબર 5 વિશે વાત કરીએ. સૌથી પહેલા અહીંયા આપજો તમને શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના બે કેવા ખૂણા લેવાના છે? પાસ પાસેના. એના માપનો ગુણોત્તર આપણને શું આપેલો છે? ગુણોત્તર. તો ગુણોત્તર જ્યારે જેમમાં આપેલો હોય ત્યારે આપણે કોના પ્રમાણમાં લેશું? x ના પ્રમાણમાં. તો દાખલા તરીકે આ છે a છે અને b બે પાસ પાસેના ખૂણા આપેલા છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર 3x અને ખૂણો B બરાબર 2x થશે. હવે અહીં રાખજો જ્યારે ગુણોત્તર આપણને જેમમાં આપેલો હોય ત્યારે આપણે કોના પ્રમાણમાં લેવાનો હોય? x ના પ્રમાણમાં. એટલે a નું માપ x ના પ્રમાણમાં લેશું એટલે a કેટલો થશે? 3x અને b છે કેટલો થશે? 2x. હવે જો a અને b બંને કેવા ખૂણા છે? પાસ પાસેના ખૂણા. તો પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. કયા ચતુષ્કોણમાં? સમાંતર બાજુ ચતુષ્કોણમાં. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180. શા માટે? તો કે પાસ પાસેના ખૂણા. હવે અહીં રાખજો ખૂણો A બરાબર કેટલા આપણને આપેલા છે? 3x. B એટલે 2x બરાબર 180. 3x 2x એટલે 5x બરાબર 180. તો x બરાબર 180 ના છેદમાં 5 એટલે x બરાબર અહીં રાખજો છેદ ઘટાડો 5 તેરી 15 એટલે 3 આવ્યા. હવે જો 3 18 ના 15 બાદ કરો એટલે 3 આવશે અને 0 એટલે 5 6 30 એટલે x બરાબર કેટલા મળ્યા? 36. હવે અહીં આપજો x બરાબર 36 મળે એટલે તમારો જવાબ આવતો નથી. હવે તમારે શું કરવાનું છે? ચારે ખૂણાના માપ મેળવવાના છે. તો x બરાબર 36 આવ્યું તો માપ ખૂણો A બરાબર કેટલા છે? 3x. એટલે 3 ગુણ્યા x એટલે x બરાબર કેટલા થશે? 36 તેરી 108. A નું માપ છે કેટલું મળ્યું? 108. હવે B નું માપ મેળવીએ. B બરાબર 2x બરાબર 2 ગુણ્યા 36. 36 દૂર છે કેટલા મળ્યા? 72. હવે અહીં આપજો આપણને બધા ખૂણાના માપ મેળવવાના કીધા છે. આપણને માત્ર શેના મળ્યા? A અને B. તો અહીં આપજો A ની સામેનો ખૂણો કયો છે? C. કારણ તમે લખી શકો ખૂણો A બરાબર ખૂણો C કારણ કે સામસામેના ખૂણા. એટલે હવે અહીં આપજો A બરાબર કેટલા છે? તો કે A બરાબર 108 એટલે તેથી C બરાબર 108. આવી રીતે તમારે છે કે ખૂણો B અને D એ પણ સામસામેના ખૂણા. તો અહીં આપજો અહીંયા લખીએ છીએ ખૂણો B બરાબર ખૂણો D. કેવા ખૂણા? સામસામેના ખૂણા.
તો આપણને b નું માપ છે એ કેટલું મળ્યું છે 72 તો d નું માપ પણ કેટલું થશે 72 એટલે ખૂણો b બરાબર પણ કેટલા થશે 72 તો અહીંયા આપણે છે કે ચારે ખૂણાના માપ મળી ગયા તો આવો નવો દાખલો છે એક્ઝામ્પલ નંબર 5 તેના વિશે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6 વિશે વાત કરીએ ખાસ ધ્યાન આપજો એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે ભાઈ ધ્યાન આપજો એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરીએ એમાં આપણને પાસ પાસેના ખૂણાની એક જોડના માપ કેવા આપ્યા છે સમાન દાખલા તરીકે આપણને a અને b નું માપ સમાન આપેલું છે a અને b નું માપ સમાન આપેલું છે ધારો કે ખૂણો a અને ખૂણા b ના માપ સમાન છે હવે અહીં આપણે શું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની તો પાસ પાસેના ખૂણાની છે એક જોડના ખૂણાનો માપ એટલે આપણે ખૂણો a લીધો અને ખૂણો b લીધો આ બે આપણે કેવા લીધા સમાન હવે તો a અને b બંને પાસ પાસેના ખૂણા છે તો પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી ખૂણો a વત્તા ખૂણો b બરાબર 180 શા માટે તો કે પાસ પાસેના ખૂણા હવે ધ્યાન આપજો a અને b પાસ પાસેના ખૂણા તો એનું માપ ધારી લઈએ કે ધારો કે એનું માપ કેટલું છે x ધારો કે એનું માપ છે કેટલું છે x હવે આ x વત્તા x બરાબર 180 તો 2x બરાબર 180 તો x બરાબર 180 ના છેદમાં 2 એટલે x બરાબર છે કેટલા થશે 90 x બરાબર કેટલા થશે 90 એટલે x એટલે આપણે કોણ ધાર્યો તો a બરાબર પણ 90 અને b બરાબર પણ 90 એટલે આપણે ખૂણો a બરાબર 90 ખૂણો b બરાબર 90 હવે ધ્યાન આપજો આપણને બધા જ ખૂણાના માપ કીધા છે તો a ની સામેનો ખૂણો કયો થશે c તો a બરાબર c શા માટે તો કે સામસામેના ખૂણા તો c બરાબર પણ કેટલા થશે 90 અને b બરાબર d એ પણ શા માટે તો કે સામસામેના ખૂણા એટલે હવે અહીં ધ્યાન આપજો b બરાબર છે આપણી પાસે કેટલા છે 90 એટલે b બરાબર પણ કેટલા આવશે 90 તો તમને છે કે ચારે ખૂણાના માપ મળી ગયા હવે તમારે છે આખો દાખલો વ્યવસ્થિત રીતે સમજીને લખી લેવાનો છે ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 7 વિશે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 7 વિશે ચર્ચા કરીએ ખાસ ધ્યાન આપજો અહીંયા આપણને શું કીધેલું છે કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે HOP અને E દર્શાવેલ છે XYZ ના માપ શોધો અને ખૂણો શોધવા માટે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો હવે જો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે સૌથી પહેલા આપણે આકૃતિ ઉપરથી શું પ્રક્રિયા કરીને કયા ખૂણાનો માપ મેળવશું તે સમજીએ જો સૌથી પહેલા જો આપણે x મેળવવો હોય તો આપણી પાસે આ ખૂણાનું માપ હોવું પડે કારણ કે આ સામસામેના ખૂણા કેવા થાય છે આ માપ z મેળવવો હોય તો આ ખૂણાનું માપ હોવું પડે જે આપણી પાસે છે નહીં તો હવે આપણે શું કરશું તો કે એક આ ચતુષ્કોણ આ ત્રિકોણ છે તો અહીંયા આ ત્રિકોણ છે અને આ છે એનો શું કહેવામાં આવે છે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો તો ત્રિકોણનો બહિષ્કોણ છે એને એનો અને આ બેયનો સરવાળો કેટલો થાય 180 બેયનો સરવાળો કેટલો થાય 180 બહિષ્કોણના માપ છે એનો અને આનો સરવાળો બેયનો 180 કારણ કે અહીંયા છે એ કયો ખૂણો બને રેખિક જોડનો ખૂણો કયો ખૂણો બને રેખિક જોડનો ખૂણો કયો ખૂણો બને રેખિક જોડનો ખૂણો અહીં ધ્યાન આપજો કઈ રીતે તો કે ખૂણો POC
OH અને POA અને દાખલા તરીકે આપણે ખૂણા A નું નામ આપી દઈએ તો આ ખૂણો અને આ ખૂણો બેયનો સરવાળો કેટલો થાય 180 કારણ કે શા માટે કારણ કે રેખિક જોડના ખૂણા હવે અહીંયા આપજો ખૂણો POH વત્તા ખૂણો POA બરાબર 180 કારણ કે કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો તો કે રેખિક જોડનો ખૂણો રેખિક જોડના બે ખૂણા હોય તો એનો માપનો સરવાળો કેટલો થાય 180 હવે જો POH એટલે આ ખૂણો છે એ આપણે મેળવવાનો છે એટલે POH વત્તા POA એટલે આ માપ આપણને કેટલું આપેલું છે 70 બરાબર 180 એટલે POH બરાબર 180 માઈનસ 70 એટલે કેટલા આવશે 110 અંશે એ POH નું માપ થશે હવે અહીંયા આપજો આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું 110 એટલે આ ખૂણો અને આ ખૂણો બે સામસામેના ખૂણા થશે એટલે બેયનું માપ છે કેવું થશે સરખું અહીંયા આપજો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે HOPE માં ખૂણો O બરાબર ખૂણો E તો O નું માપ આપણને કેટલું આપ્યું છે 110 અને E નું માપ શું આપેલું છે x એટલે x બરાબર આપણને કેટલા મળશે 110 હવે અહીંયા આપજો x આપણને મળી ગયો હવે આપણે શું મેળવવાનું છે y અને z તો હવે અહીંયા આપજો અહીંયા આપણને z આપેલો છે તો z મેળવવા માટે અહીંયા આપજો આ બે ખૂણા છે એ કેવા થશે પાસેના ખૂણા આ બે ખૂણા છે ખૂણો E અને ખૂણો H બંને કેવા થશે પાસેના ખૂણા અને પાસેના બે ખૂણાનો સરવાળો કેટલો થશે 180 તો અહીંયા આપણે લખીએ ખૂણો E વત્તા ખૂણો H બરાબર 180 કયા ખૂણા છે પાસેના ખૂણા હવે અહીં આપજો ખૂણો E નું માપ કેટલું આવ્યું છે x વત્તા ખૂણો h નું માપ કેટલું આવ્યું છે 40 વત્તા z બરાબર 180 x નું માપ આપણી પાસે છે 110 વત્તા 40 વત્તા z બરાબર 180 110 વત્તા 40 એટલે 150 બરાબર ની બીજી બાજુ જશે તો માઈનસ 180 માઈનસ 150 એટલે z બરાબર કેટલા આવશે 30 z બરાબર કેટલા મળ્યા 30 હવે અહીં જણાવજો z બરાબર આપણને કેટલા મળ્યા 30 હવે જો આગળ આપણે શું કરવાનું છે તો કે z નું માપ કેટલું મળ્યું 30 તો હવે અહીં જણાવજો આ z નું માપ મળ્યું 30 હવે જો આ સમાંતર રેખાઓ આ બે સમાંતર રેખાઓ અને આ એની શું થશે છેદિકા તો અહીં જણાવજો આ z બનશે આ રીતે તો જેટલો ખૂણો y થશે એટલો જ તે ખૂણો આ થશે અહીં જણાવજો જો આ એટલે આ z એટલે આ ખૂણો અને આ ખૂણો બે કેવા થશે સરખા તો કઈ રીતે લખશું અહીં આપજો કઈ રીતે લખશું તો કે કઈ બે સમાંતર રેખા તો કે PO સમાંતર અહીં આપજો PO એને સમાંતર કહે છે HE PO સમાંતર HE અને એની છેદિકા કઈ થશે તો કે PH એની શું થશે છેદિકા PH તેની છેદિકા થશે હવે જણાવજો બે સમાંતર રેખા અને તેની છેદિકા દ્વારા બનતા કોણોમાં યુગ્મ કોણો બનશે કયા કયા યુગ્મ કોણો તો કે OPH ખૂણો OPH બરાબર અહીં જણાવજો OPH અને બીજો PHE બીજો કયો બનશે PHE હવે જણાવજો OPH બરાબર y બન્યો અને PHE બરાબર કેટલો બન્યો 40 તો y બરાબર કેટલા થશે 40 તો અહીંયા આપણી પાસે x બરાબર 110 y બરાબર 40 અને z બરાબર 30 તો આખો દાખલો છે તમારે વ્યવસ્થિત લખી લેવાનો છે ત્યારબાદ આપણે આગળ એક્ઝામ્પલ નંબર 8 વિશે ચર્ચા કરીએ એક્ઝામ્પલ નંબર 8 વિશે વાત કરીએ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો
તમને બે ચતુષ્કોણ આપેલા છે GUNS અને RUNS એટલે કે ગંશ અને રંશ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે તો તમને x અને y મેળવવાના કીધા છે અને ઈ તમને શેમાં કીધા છે શ્રેણીમાં. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ તમને આવડવા પડે. પહેલો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ છે કેવા હોય સરખા હોય છે. બીજો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય છે. ત્રીજો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય છે. તો આ ત્રણ ગુણધર્મ તમને આવડશે. અને ચોથો ગુણધર્મ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. જો આ ચાર ગુણધર્મ તમને આવડતા હશે તો આ દાખલો તમે ગણી શકશો. જાણી જણાવ્યો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ કેવી થાય સરખી. તો અહીંયા જણાવ્યો સમાંતર બાજુ ચતુષ્કોણ GUNS માં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ કેવી થશે સરખી. GU બરાબર આ GU બરાબર શું થશે SN. તો GU બરાબર આપણને કેટલા આપ્યા છે 3y 1 બરાબર SN બરાબર કેટલા આપ્યા છે 26. જો તમે 2.1 માં આવા સમીકરણો ઉકેલવાનું શીખી ગયા શું થશે હવે 3y બરાબર 26 1 આ -1 હતા બીજી બાજુ જશે તો પ્લસ 3y બરાબર 26 1 એટલે 27 થશે. y બરાબર 27 ના છેદમાં 3 એટલે 9 એટલે y બરાબર કેટલા આવશે 9 સેમી. માપ આપણને શેમાં આપેલા છે સેમી. હવે આપણને શું કીધું છે બીજું તો આ બાજુના બાજુ સરખી થાય એવી જ રીતે આપણે બીજી બે બાજુ કઈ બાજુ SG બરાબર કયું થશે NU. બે બાજુના માપ સરખા. SG કેટલું આપ્યું છે 3x બરાબર અને આ કેટલું આપ્યું છે 18. તો અહીં નાખજો x બરાબર 18 ના છેદમાં 3 x બરાબર 6 6 તેરી 18 જવાબ કેટલો આવ્યો x બરાબર 6 સેમી. તો વિદ્યાર્થી મિત્રો ખાલી એક જ ગુણધર્મ હતો કે સામસામેની બાજુના માપ કેવા થાય સરખા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ તો અહીંયા જો તમને બાજુઓના માપ આપેલા નથી પણ કોના માપ આપેલા છે વિકર્ણોના માપ આપેલા છે. અને આપણે શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે બે સરખા શું થાય છે ભાગ. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં RUNS માં જો આ બેમાં ON એટલે અહીંયા આપણે લખી શકીએ ON બરાબર આ બીજું માપ કયું થશે OR. ON આ માપ આપણને કેટલું આપ્યું છે x y બરાબર OR અને OR નું માપ કેટલું આપ્યું છે 16. હવે અહીં જણાવજો આપણે છે બીજો ચતુષ્કોણમાં લઈએ. બીજો ચતુષ્કોણમાં આપણે બીજા બે વિકર્ણ કયા આપેલા છે તો કે SO બરાબર કયો થશે OU. SO નું માપ આપણને શું આપેલું છે 20 બરાબર OU નું માપ આપેલું છે y + 7. તો y બરાબર 20 - 7 એટલે y બરાબર કેટલા આવશે 13 અને આ માપ આપણને શેમાં આપેલું છે સેમીમાં. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો y નું માપ કેટલું મળ્યું 13. તો x બરાબર અહીંયા 13 મૂકી દો બરાબર 16. તો x બરાબર 16 - 13 એટલે x બરાબર કેટલા આવશે 3. x બરાબર 3 સેમી. x બરાબર 3 સેમી. તો વિદ્યાર્થી મિત્રો x બરાબર કેટલા મળ્યા 3 અને y બરાબર 13. તો આખો દાખલો છે એ વ્યવસ્થિત તમારે આકૃતિ સાથે સમજીને લખવાનો છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન એક્ઝામ્પલ નંબર 9 વિશે વાત કરીએ. નંબર 9 વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે. તમને બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યા છે RISK અને CLUE. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x ની કિંમત મેળવો. હવે તો x ની કિંમત મેળવવા માટે તમને અહીંયા x આપેલો છે અહીંયા અને આ તમને ત્રિકોણ આપેલો છે. તો અહીંયા તમારે એક ત્રિકોણ થાય રેડી. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એવો તમે એક ગુણધર્મ શીખી ગયા. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. હવે જો આ ખૂણો તમારે મેળવવો હોય તો તમારે આ ખૂણો
અને આ ખૂણો E2 ના માપ તમે જાણતા હોય તો ત્રણેય ખૂણાનો સરવાળો 180 એમાં આ બેનો ખૂણાનો સરવાળો કરી અને 180 માંથી બાદ કરો એટલે કયો ખૂણો મળશે F. તો હવે આપણે આ ખૂણો અને આ ખૂણો મેળવવાનો. હવે અહીં રાખજો બે સમાંતર બાજુ ચતુષ્કોણ, જો એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ અને એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો યાદ કરો. સામસામેના ખૂણાના માપ કેવા થાય? સરખા. અને પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો 180. તો હવે અહીં રાખજો આ ખૂણો કેટલો છે? 70. આ ખૂણો 70 છે તો આ એની સામેનો ખૂણો છે તો ઈ પણ કેટલો થશે? 70. તો અહીં રાખજો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ આપ્યો છે? CLUE માં ખૂણો L બરાબર કયો થશે? ખૂણો E. કારણ કે કયા ખૂણા છે? સામસામેના ખૂણા. સામસામેના ખૂણા. હવે અહીં સમજો E L નું માપ છે કેટલું છે? 70. તો ખૂણો E નું માપ પણ કેટલું થશે? 70. એટલે E નું માપ છે એ આપણને કેટલું મળ્યું? 70. તો અહીંયા આ માપ છે એ કેટલું મળ્યું? 70. હવે સમજો હવે આપણે S નું માપ મેળવવાનું છે. તો S અને આ બે સામસામેના ખૂણા થાય તો આ ખૂણાનું માપ આપણી પાસે છે નહીં. તો એ કઈ રીતે મેળવશું? તો કે આ બંને પાસ પાસેના ખૂણા છે. પાસ પાસેના ખૂણાનો સરવાળો 180. તો એ આપણે અહીંયા લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ કયો આપેલો છે? બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ RISK માં સમાંતર બાજુ ચતુષ્કોણમાં RISK માં ખૂણો K માપ ખૂણો K વત્તા માપ ખૂણો K વત્તા માપ ખૂણો R બરાબર 180. શા માટે? તો કે પાસ પાસેના ખૂણા. કેવા ખૂણા? પાસ પાસેના ખૂણા. હવે અહીં રાખજો પાસ પાસેના ખૂણા. તો K નું માપ કેટલું છે? 120 વત્તા માપ ખૂણો R નું માપ આપણે મેળવવાનું છે. માપ ખૂણો R બરાબર 180 અંશ. હવે અહીં રાખજો 120 બરાબર ની બીજી બાજુ જશે તો -180 -120 એટલે માપ ખૂણો R બરાબર છે એ કેટલા થશે? 60. એટલે માપ ખૂણો R નું માપ આપણને કેટલું મળ્યું? 60. હવે આપણે છે બે ખૂણા મળી ગયા. આ R નું માપ કેટલું મળ્યું? 60. હવે જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હોય 180 તો લખો ત્રિકોણ E અહીંયા દાખલા તરીકે કોઈ નામ આપી દો M. ત્રિકોણ EMS માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થશે. હવે કયા કયા ખૂણા? તો કે માપ ખૂણો E વત્તા માપ ખૂણો M વત્તા માપ ખૂણો S બરાબર 180. E નું માપ છે કેટલું છે? 70 વત્તા M નું માપ કેટલું છે? X વત્તા S નું માપ કેટલું છે? 60 બરાબર 180. 70 વત્તા 60 એટલે કેટલા થશે? 130 વત્તા x બરાબર 180. તો x બરાબર 180 માઈનસ 130. તો x બરાબર છે એ કેટલા થશે? 50. તો તમને x નું માપ છે એ કેટલું મળ્યું? 50. તો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો તમારે સમજી લેવાનો છે. ખાસ ધ્યાન આપજો, એક વખત સમજાઈ દઉં. જો તમારે આ માપ જોતું હોય તો તમારે આ ખૂણો અને આ બે જરૂર પડે કારણ કે આ ત્રિકોણ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. હવે અહીં આપજો આ અને આ બે સામસામેના ખૂણા એટલે સરખા થાય. તેવી જ રીતે આ અને આ બે પાસ પાસેના એટલે બેનો સરવાળો 180 થાય. આ 120 છે તો આ કેટલો થાય? 60. આ 60 થાય તો આ એનો સામેનો ખૂણો છે 60. પછી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. 70 અને 60 130. 180 માંથી બાદ કરો એટલે x બરાબર કેટલા આવશે? 50. આપણે આગળ દાખલા નંબર 10 અને એક્ઝામ્પલ નંબર 11 વિશે વાત કરીએ. તો સૌથી પહેલા જો તમને શું કીધું છે એક્ઝામ્પલ 10 માં નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે એટલે કે આજે આપણને આકૃતિ આપેલી છે એ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે બાજુઓ પરસ્પર સમાંતર છે. તો કઈ બે બાજુઓ પરસ્પર થશે? તો કે m સમાંતર k l.
આ બે બાજુઓ છે એ પરસ્પર કેવી થશે સમાંતર હવે જો આપણે એ સમજાવવાનું છે કે આ આકૃતિ છે એ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે થશે તો સમલંબ ચતુષ્કોણ કોને કેવી રીતે થાય તો કે આ બે સમાંતર રેખાઓ હોય તો આ એની શું થશે છેદિકા આ બે સમાંતર રેખા જો આ બે રેખાઓ આપણને કેવી આપેલી છે સમાંતર તો આ એની શું થશે છેદિકા તો બે સમાંતર રેખા અને તેમના છેદિકાથી બનતા ખૂણામાં જો આ બે ખૂણાનો સરવાળો 180 થાય તો ઈ બંને રેખાઓ એકબીજાને કેવી થાય સમાંતર થાય એવો એક પ્રમેય છે આગળ તમે શીખી ગયા કે જો આ બે ખૂણાનો સરવાળો આ બે રેખા છે આ એની છેદિકા છે તો આ બે ખૂણાનો સરવાળો 180 થતો હોય તો આ બે રેખાઓ પરસ્પર સમાંતર થાય તે અને એ એક જ બાજુના અંતઃકોણ વા છે એ કયા બને અંતઃકોણ વા જે ખૂણા બને કયા બને અંતઃકોણો જો અંતઃકોણોનો સરવાળો એટલે કે આ ખૂણો અને આ ખૂણો બેયનો સરવાળો 180 થાય તો આ બેનો ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ થાય તો અહીં જણાવજો નીચેની આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ કેવી રીતે બને છે તો કે અહીં આપણને કયા કયા આપ્યા છે mm સમાંતર કયા છે al અને તેની છેદિકા આ એની શું થશે છેદિકા કઈ થશે ml થશે છેદિકાથી બનતા ખૂણાનો સરવાળો એ કેટલો થાય છે 180 અંશ થાય છે તેથી અંતઃકોણો બનશે તેથી આપેલી રેખાઓ આપેલો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ થશે અને કઈ બે સમાંતર રેખાઓ થશે એ આપણે અહીંયા લખેલું છે હવે એના જો પ્રશ્ન નંબર 11 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો AB સમાંતર BC હોય એટલે કે આ AB અને આ BC બંને સમાંતર હોય તો માપખૂણો C નું માપ મેળવો તો જો આપણે અત્યારે શીખી ગયા આ અને આ બે સમાંતર રેખા હોય તો એની છેદિકા થાય અને આ બે ખૂણાનો છેદિકાથી બનતા અંતઃકોણ એટલે કે આ જે ખૂણાનો છે એ સરવાળો કેટલો થાય 180 તો અહીંયા લખો અહીં આપેલો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે કેવો છે સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ છે તેથી આપણને શું થશે તો કે AB સમાંતર BC અને એની છેદિકા કઈ થશે તો કે BC અથવા તો CB તેની છેદિકા થશે હવે છેદિકા થશે એટલે છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો થાય 180 એટલે માપખૂણો C વત્તા માપખૂણો B બરાબર 180 C નું માપ આપણે મેળવવાનું એટલે માપખૂણો C વત્તા માપખૂણો B નું માપ છે 120 બરાબર 180 એટલે માપખૂણો C બરાબર 180 માઈનસ 120 એટલે માપખૂણો C બરાબર કેટલા આવશે 60 180 માંથી 120 બાદ કરો તો કેટલા આવશે 60 એટલે માપખૂણો C નું માપ આપણને કેટલું મળ્યું 60 તો વિદ્યાર્થીઓ બંને દાખલા તમારે વ્યવસ્થિત લખી લેવાના છે ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 12 વિશે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 12 વિશે વાત કરીએ જેને આપણે શું કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો SP સમાંતર RQ એટલે જો અહીં જેને આપ્યું SP એટલે આ બાજુ અને આ બાજુ બે એકબીજાને કેવી છે સમાંતર તો ખૂણો P અને S નું માપ શોધો તો હવે અહીં જેને જો જ્યારે એક જોડ સમાંતર હોય ત્યારે કયો ચતુષ્કોણ થશે સમલંબ ચતુષ્કોણ કયો સમલંબ ચતુષ્કોણ તો અહીંયા એક જોડ સમાંતર છે આ અને આ જે છે ये कयो समलंब चतुष्कोण बनશે તો આ બે સમાંતર રેખા અને આ એની શું થશે છેદિકા ત્યારબાદ આ સમાંતર રેખા અને આ એની શું થશે છેદિકા બે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 આ બાજુ નાખી લે બરોબર
હવે અહીં જે નાખજો લખીએ આપણે બે સમાંતર રેખાઓ કઈ સમાંતર રેખાઓ આપેલી છે ચતુષ્કોણ કયો આપણને આપેલો છે S P Q R માં સમાંતર રેખાઓ કઈ આપી છે SP સમાંતર RQ આપેલ છે તેથી ચતુષ્કોણ SPQR છે એ સમલંબ ચતુષ્કોણ થશે હવે બે રેખાઓ સમાંતર છે SP અને QR તો આ એની શું થશે છેદિકા બે સમાંતર રેખા અને આ એની છેદિકા એટલે આ છે છેદિકાથી બનતા એક જ તરફના ખૂણા બનશે ખૂણો આ અને ખૂણો આ અને આ બે ખૂણા છે આ બે ખૂણા એ બેનો સરવાળો કેટલો થશે 180 એટલે લખો સમાંતર બાજુ ચતુષ્કોણ SPQR માં SP સમાંતર RQ અને એની છેદિકા કઈ થશે SR તેની છેદિકા થશે હવે છેદિકા થશે એટલે છેદિકાથી બનતા એક જ અંતઃકોણો છેદિકાથી બનતા ખૂણા એટલે આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે 180 તેથી માપખૂણો S વત્તા માપખૂણો R બરાબર 180 તો તમે લખી શકો છેદિકાથી બનતા અંતઃકોણો છેદિકાથી બનતા અંતઃકોણ C આકાર બને કયો આકાર બને C આકાર તો આ રીતે આમ છે તો હવે અહીં લખજો માપખૂણો S નું માપ આપણે મેળવવાનું છે વત્તા માપખૂણો S આ એટલે આ ખૂણો કયો કહેવાય કાટખૂણો કેટલા અંશનો થાય 90 બરાબર 180 એટલે હવે જણાવજો માપખૂણો S બરાબર 180 માઈનસ 90 એટલે માપખૂણો S બરાબર કેટલા આવશે 90 હવે જો તમે એમના આકૃતિ ઉપરથી જોશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ ખૂણો કેવો થશે કાટખૂણો કેટલા અંશનો થશે 90 હવે અહીં જણાવજો આ બે સમાંતર રેખા લેશું અને આ એની છેદિકા લેશું અને આ રીતે આ પણ છે બે છે છેદિકાથી એક જ તરફના અંતઃકોણો બનશે અને બેનો સરવાળો કેટલો થાય 180 એટલે હવે અહીં જણાવજો અહીંયા લખીએ છીએ આવી જ રીતે તમારે લખવાનું છે બે સમાંતર રેખાઓ કઈ કઈ આપેલી છે તો કે તમારે લખવાનું ચતુષ્કોણ SPQR માં SP સમાંતર RQ અને એની છેદિકા આ થશે કઈ થશે PQ અથવા તો QP PQ થશે હવે છેદિકાથી એક જ તરફના અંતઃકોણો એટલે કે માપખૂણો P વત્તા માપખૂણો Q બરાબર 180 P નું માપ આપણે મેળવવાનું Q નું માપ આપણને કેટલું આપ્યું છે 130 બરાબર 180 તો માપખૂણો P બરાબર 180 માઈનસ 130 એટલે માપખૂણો P બરાબર કેટલા આવશે 50 તો માપખૂણો P અને માપખૂણો S ના માપ મળી ગયા હવે તમારે શું કીધું છે કે જો તમને છે એ આના સિવાય તમે છે એ P નું માપ મેળવી શકો એટલે કે જો S નું માપ આપેલું હોય તો P નું માપ મેળવી શકો તો કે હા મેળવી શકે જેના આધારે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 તો અહીંયાથી તમે લખી શકો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થશે કયા કયા ચારેય તો કે માપખૂણો P વત્તા માપખૂણો Q વત્તા માપખૂણો કયો થશે R વત્તા માપખૂણો S બરાબર 360 હવે તો P નું માપ આપણે મેળવવાનું વત્તા Q નું માપ આપણી પાસે કેટલું છે 130 વત્તા R નું માપ કેટલું છે 90 વત્તા S નું માપ પણ કેટલું છે 90 બરાબર 360 હવે અહીં જણાવજો 130 અને 90 ને 90 180 અને 30 એટલે 210 અને 310 એટલે માપખૂણો P વત્તા 310 બરાબર 360 માપખૂણો P બરાબર 360 માઈનસ 310 એટલે માપખૂણો P બરાબર કેટલા વધ્યા
50 આવી રીતે તમે બીજી રીતે પણ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો તમે વ્યવસ્થિત લખી લેજો. અહીંયા આપણો સ્વાધ્યાય થાય છે પૂર્ણ. જો તમને આ વિડિયો ગમે તો આ વિડિયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને મારા નવા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આભાર.